નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તો દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના નિવૃત્તિ પેન્શન સમાચાર. નિવૃત્તિ બાદ જેની ઉંમર 70 થી 80 વર્ષની હશે, હવે તેને મળશે સરકાર તરફથી આ વિશેષ લાભ. જો તમે ગુજરાત રાજ્યના કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, 8મા પગાર પંચ નવીન અપડેટમાં દેશભરના લાખો કર્મચારીઓ માટે એક મોટી અપડેટ સામે આવી રહી છે. સરકાર હવે દર 6 દિવસમાં 8મા પગાર પંચનો અમલ કરવા જઈ રહી છે. તો મિત્રો, આ પગાર પંચ અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. તો ચાલો 8મા પગાર પંચ સંબંધિત અપડેટ જાણીએ મિત્રો. અપડેટમાં કે 8મું પગાર પંચ અંગે તાજેતરમાં એક મોટી અપડેટ સામે આવી રહી છે. સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ માટે 8મું પગાર પંચ અમલ કરશે. 7મું પગાર પંચ કાર્યકાળ 1 જાન્યુઆરી 2026ના રોજ સમાપ્ત થાય છે. આ પછી ફક્ત 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. કર્મચારીઓને પગાર હેઠળ નોંધપાત્ર લાભ મળવાની તૈયારી આ છે. આના વિશે વધુ જાણો સમાચાર મિત્રો. 2025માં વર્ષ આવવાનો હવે થોડા જ દિવસો બાકી છે. નવા વર્ષની શરૂઆત ઘણા મોટો ફેરફાર સાથે થવા જઈ રહી છે. 7મા પગાર પંચ કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 રોજ સમાપ્ત થઈ રહ્યો છે. વધુમાં 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજ દેશમાં અમલ આવવાની અપેક્ષા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આનો નોંધપાત્ર લાભ મળશે અને 8મું પગાર પંચ અમલીકરણ બાદ કર્મચારીઓને પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે મિત્રો. આવી સ્થિતિમાં એમ કહેવું ખોટું નહીં હોય કે નવું વર્ષ 2026 કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે નવી ખુશીઓ લઈને આવી રહ્યું છે. પગાર હેઠળ કર્મચારીઓને મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. નિષ્ણાતો જણાવે છે કે આની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરના આધારે કરવામાં આવી છે મિત્રો. 31 ડિસેમ્બર 2025ના રોજ 7મું પગાર પંચ ઔપચારિક રીતે સમાપ્ત થવું માનવામાં આવે છે. 7મું પગાર પંચ જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે 8મું પગાર પંચ માટે સંદર્ભિત શરતો મંજૂરી આપી દીધી છે. પરિણામે સરકાર ટૂંક સમયમાં આ પગાર પંચ લાગુ કરવા માટે તૈયાર છે મિત્રો. તો નિષ્ણાતોએ માહિતી આપી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 8મું પગાર પંચ હેઠળ નવું પગાર માળખું 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. જોકે વાસ્તવિક પગાર વધારો અને બાકી રકમ પ્રાપ્તિમાં થોડો સમય લાગી શકે છે. તેથી હવે પ્રશ્ન એ છે કે 8મું પગાર પંચ અમલ પછી પગાર કેટલો વધારો થશે મિત્રો. પગાર વધારો અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. પગાર વધારો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. કર્મચારીના પગારમાં નોંધપાત્ર વધારો થશે એવી અપેક્ષા કે પગાર નક્કી કરવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફિટમેન્ટ ફેક્ટર 2.4 થી 3.0% વચ્ચે હોઈ શકે છે. આ સ્થિતિમાં 18,000નો મૂળ પગાર લેવલ 1ના કર્મચારી પગાર 43,200 સુધી થઈ શકે છે. મૂળ પગારમાં વધારો થશે મિત્રો. આના આધારે અન્ય કર્મચારી મૂળ પગાર 8મું પગાર પંચમાં વધારો જોવા મળી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર ઘણા પરિબળો ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. નાણામંત્રી આ બાબતને નજીકથી કામ કરી રહ્યું છે મિત્રો. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ વેરી મચ.